નવસારી જિલ્લાની મહિલાઓ પણ આજે લખપતિ બની રહી છે, ત્યારે નવસારી જિલ્લાના એક નાનકડા ગૃહ ઉદ્યોગથી સમગ્ર નવસારી જિલ્લાની બહેનો માટે જે આ એક પ્રેરણારૂપ બની છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભારતની જનતાને એક સૂત્ર આપ્યું હતું કે આત્મનિર્ભર ભારત, પોતે જાતે કઈ રીતે પગભર થઈ શકે અને લાખો રૂપિયા કમાવી શકાય, તેના માટે આ તમામ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ સૂત્રને સાચા અર્થમાં સાર્થક નવસારી જિલ્લાની ખેરગામની જે બહેનો છે તે કરી રહી છે। ત્યારે વાત કરીએ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની એક વાડ ગામની જે વતની એવા હિનાબેન પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 2008થી એટલે કે 18 વર્ષથી તેઓ સખી મંડળ સાથે જોડાયેલા છે। 14 જેટલી બહેનોનું આ સખી મંડળ છે। આજે પોતે પોતાના પગ ઉપર ઊભા રહીને આજે પગભર થઈ છે અને આત્મનિર્ભર બની છે। વર્ષે લાખો રૂપિયાની આવક તેઓ કમાવી રહી છે। ત્યારે અલગ અલગ વસ્તુઓ, ફૂલ, અનાજ અને અન્ય વસ્તુમાંથી તેઓ સાબુ બનાવી રહ્યા છે। સાથે સાથે પશુપાલનની અને અલગ અલગ વસ્તુમાંથી કઈ રીતના અન્ય વસ્તુ બનાવી શકાય અને મૂલ્યવર્ધન કરી શકાય તેની તાલીમ તેમણે મેળવી છે। ત્યારે આ પ્રોજેક્ટને લઈને તેઓ ખૂબ આજે પગભર થયા છે। ત્યારે શેમ્પૂની વાત કરીએ તો હીરાબેને જણાવ્યું હતું કે અરીઠા, આંબળા, જાસૂદના ફૂલ, મેથી આવા અલગ અલગ વસ્તુમાંથી ઓર્ગેનિક શેમ્પૂ બનાવે છે, જેનું વેચાણ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં થાય છે અને વિદેશમાં પણ તેમની માંગ ખૂબ વધી છે। સાબુની વાત કરીએ તો 25થી વધુ પ્રકારના સાબુ તેઓ બનાવે છે। મસૂરની દાળ, ચણાની દાળ, ચોખાનો લોટ, પપૈયા આ તમામ મિક્સ કરીને તેમાંથી સાબુ બનાવે છે। મોઢા પર આવેલા જે પિમ્પલ્સ છે તેને દૂર કરવા માટે મુલતાની માટીમાંથી તેઓ સાબુ બનાવે છે અને તેમાં જે ફ્રૂટ છે તે મિક્સ કરીને આ બનાવે છે। ત્યારબાદ ચારકોલમાંથી સાબુ બનાવે છે। કેસુડો ઉપરાંત નાગોળ અને નીલગિરીમાંથી તેઓ સાબુ બનાવીને સારા એવા પ્રમાણમાં જે તેઓ વેચાણ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની છે। તો કઈ રીતે આ પ્રેરણા મળી અને કઈ રીતના સખી મંડળ ચાલે છે, તો ચાલો જાણીએ। નમસ્કાર, મારું નામ હિનાબેન જયેશભાઈ પટેલ। હું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ ગામની રહેવાસી છું। હું છેલ્લા 2008થી એટલે કે છેલ્લા 18 વર્ષથી સખી મંડળ સાથે સંકળાયેલી છું। મારા સખી મંડળમાં 14 જેટલી બહેનો કાર્યરત છે અને મારી સાથે ઘણી બધી પ્રાકૃતિક ખેતીની પણ તાલીમો લીધી છે તે બહેનોએ, અને આજે જે પશુપાલનની પણ તાલીમ લીધી છે અને અમે બધી બહેનોએ ભેગી મળી અને ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ અને ફેસ વોશ બનાવવાની પણ તાલીમ લીધી છે। આ તાલીમનો સદુપયોગ કર્યો છે અમે। તાલીમ લીધા બાદ ગામની બહાર સરસ મેળાઓમાં, પ્રાદેશિક મેળાઓમાં, આ રીતે કૃષિ મેળાઓમાં જઈને અમે અમારી પ્રોડક્ટને બહાર મૂકીએ છીએ અને એનું સારું એવું પ્રદર્શન અને વેચાણ પણ અમારું સારું થાય છે। આજે અમને પ્રોત્સાહન મળતા આજે અમારે દૂર દૂર સુધી અમારી પ્રોડક્ટને પહોંચાડી રહ્યા છે। આ રીતના જો સેમિનારો ગોઠવવામાં આવે અને અમારી પ્રોડક્ટ જો દૂર સુધી જઈ શકે તો અમે આજે હું લખપતિ દીદી પણ બની ચૂકી છું। અમારી પ્રોડક્ટનું સારું એવું વેચાણ થાય છે। મારી વાર્ષિક આવક 2.5 લાખ કરતાં પણ વધી જાય છે અને જેના કારણે મને લખપતિ દીદીનું પણ બિરુદ આપવામાં આવ્યું છે। તે ઉપરાંત આજે અમારી ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ છે તેનું વેચાણ ખૂબ જ સારું થઈ રહ્યું છે। મારા પાસે જે શેમ્પૂ છે તે અરીઠા, આમળા, સિકાકાઈ, મેથી, મહેંદી, એલોવેરા, જાસૂદના ફૂલ અને લીમડોયુક્ત છે અને એનું પણ સારું એવું રિઝલ્ટ છે, જેનું દૂર દૂર સુધી વેચાણ થાય છે। અમે કુરિયર દ્વારા પણ આ બધી વસ્તુને દૂર દૂર સુધી પહોંચાડી રહ્યા છે અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ મેળવી રહ્યા છે। અમે 25થી પણ વધારે પ્રકારના સાબુ બનાવી રહ્યા છે અને સિઝન પ્રમાણે અલગ અલગ પ્રકારની માંગ પ્રમાણે અમે બનાવી પણ આપીએ છીએ। અમે આ ઉપટન વાળો છે એટલે કે મસૂરની દાળ, ચણાની દાળ, ચોખાનો લોટ અને પપૈયામાં બનાવીએ છીએ। તે ઉપરાંત આ પિમ્પલ્સ માટેના હોય છે તે મુલતાની માટીમાં ડ્રાયફ્રૂટ મિક્સ આવશે। તે ઉપરાંત ચારકોલ છે, કેસુડો છે, તે ઉપરાંત અમારી વેરાયટીમાં છે નગોળ અને નીલગિરી જે વિલુપ્ત થઈ રહી છે જેનો ઉપયોગ, તો તેના માટે અમે નગોળ અને નીલગિરીનો પણ ઉપયોગ કરીને, તેમજ સરગવાનો ઉપયોગ કરીને પણ સાબુ બનાવી રહ્યા છીએ। નીમ તુલસીના સાબુ બનાવી રહ્યા છીએ। નાના છોકરાઓ માટે અજમો, કપૂર, તુલસી વાળા પણ સાબુ બનાવી રહ્યા છે। કપૂરના સાબુ બનાવી રહ્યા છે। અલગ અલગ પ્રકારના સાબુઓ બનાવીને એનું વેચાણ વધારી રહ્યા છે। નાના જે 40થી 50 ગ્રામમાં આવે છે તે 30 રૂપિયા છે અને બીજી જે 60 અને 70ની રેન્જમાં 100 ગ્રામના સાબુ મળે છે।